નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજે આપણે મિકેનિકલ મોટર વ્હીકલ એટલે કે એમએમવી ટેડના બીજા વર્ષના અગાઉ 5 માર્ચ 2021ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલી તો એનું આપણે સોલ્યુશન કરીશું, જેની અંદર થિયરીના 40 પ્રશ્નો અને વર્કશોપ કેલ્ક્યુલેશનના 20 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। અગાઉ આપણે 17 ફેબ્રુઆરી 2021ના રોજ જે ઓનલાઈન પરીક્ષા લેવાયેલી એનું આપણે પેપર 1 આપણે અગાઉ આપણે ચર્ચા કરી ગયા। આજે પેપર નંબર 2 ચાલો શરૂ કરીએ। તો પ્રશ્ન 1, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ક્લચ? તો ક્લચનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીંયા ક્લચ આપી છે અને એનો પ્રકાર જણાવવાનો છે। તો ઓપ્શન એ શંકુ ક્લચ એટલે કે કોણ ક્લચ, બી કોઇલ સ્પ્રિંગ સાથે સિંગલ પ્લેટ ક્લચ, સી ડાયાફ્રામ ક્લચ અને ડી મલ્ટીપ્લેટ ડ્રાય વેટ ક્લચ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કોઇલ સ્પ્રિંગ સાથે સિંગલ પ્લેટ ક્લચ। ત્યારબાદ બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ક્લચ? તો મિત્રો આ જે કલરથી આપણે જે પણ પ્રશ્ન હાઇલાઇટ કરીએ છીએ એ પેપર 1માં જે પ્રશ્ન હતો એ ફરીથી અહીંયા રિપીટ થાય છે, એટલે કે ફરીથી આવે છે। 17 ફેબ્રુઆરી 2021ના રોજ જે પેપર 1નું આપણે સોલ્યુશન કર્યું છે એ પ્રશ્ન આ વિડીયોની અંદર એટલે કે આ પેપરની અંદર ફરીથી રિપીટ થાય છે એવું સમજવું। તો આ પ્રશ્ન ફરીથી રિપીટ થાય છે, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ક્લચ? ક્લચનો પ્રકાર કયો છે? તો અહીં આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ સિંગલ પ્લેટ ક્લચ, બી ડોગ ક્લચ, સી મલ્ટીપ્લેટ ક્લચ અને ડી શંકુ ક્લચ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શંકુ ક્લચ એટલે કે કોન ક્લચ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આ પ્રશ્ન પણ પેપર 1માં હતો અને અહીંયા રિપીટ થાય છે એટલે કે ફરીથી આવે છે। તો વોટ ઇઝ ધ પરમિટેડ ડિફ્રેક્શન એંગલ ઓફ ટ્રાયપોડ જોઈન્ટ? તો ટ્રાયપોડ જોઈન્ટના પરમિટેડ ડિફ્રેક્શન ખૂણો કેટલો હોય છે? તો ઓપ્શન એ 13 અંશ, બી 18 અંશ, સી 26 અંશ અને ડી 32 અંશ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 26 અંશ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, આ પ્રશ્ન પણ રિપીટ થાય છે, વોટ ઇઝ ધ બેટરી સિસ્ટમ યુઝ ફોર હેવી વ્હીકલ? તો ભારે વાહનો માટે કઈ બેટરી સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ 6 વોલ્ટ, બી 12 વોલ્ટ, સી 24 વોલ્ટ અને ડી 28 વોલ્ટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 24 વોલ્ટ। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ સીલ માર્કેટ એઝ એક્સ ઇન ધ સર્વો પિસ્ટન? તો સર્વો પિસ્ટનમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ સીલનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ સ્ક્વેર કટ સીલ, બી મેટલ સીલિંગ રિંગ, સી લિપ સીલ અને ડી ટેફલો સીલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લિપ સીલ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, આ પ્રશ્ન પણ પેપર 1માં હતો, અહીંયા ફરીથી રિપીટ થાય છે, વિચ ટાઈપ ઓફ ડ્રાય લાઇન યુઝ ઇન હાઈ ગિયર એન્ડ હાઈ સ્પીડ એપ્લિકેશન? તો હાઈ ગિયર અને હાઈ સ્પીડ એપ્લિકેશનમાં કયા પ્રકારના ડ્રાય લાઇનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફ્રન્ટ વ્હીલ ડ્રાય લાઇન, બી રિયર વ્હીલ ડ્રાય લાઇન, સી ઓલ વ્હીલ ડ્રાય લાઇન અને ડી સેન્ટર વ્હીલ ડ્રાય લાઇન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓલ વ્હીલ ડ્રાય લાઇન। ત્યારબાદ સાતમો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ ઇસ્યુ કંટ્રોલ એક્ચ્યુએટર ઓફ એન્જિન? તો એન્જિનના એક્ચ્યુએટરને કયા પ્રકારના ઇસ્યુ નિયંત્રણ કરે છે? તો ઓપ્શન એ વીસીએમ, બી ટીસીએમ, સી ઈસીએમ અને ડી ઈબીસીએમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઈસીએમ। ત્યારબાદ આઠમો પ્રશ્ન, આ પ્રશ્ન ફરીથી રિપીટ થાય છે, વોટ ઇઝ ધ નેમ ઓફ એંગલ ઇન્ફ્લુઅન્સ ધ વ્હીલ એલાઇનમેન્ટ? તો વ્હીલ એલાઇનમેન્ટના પ્રભાવમાં આવેલ કોણનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે, અહીં ઓપ્શન એ કેમ્બર એંગલ, બી કિંગપિંગ ઇન્ક્લિનેશન એંગલ, સી કેસ્ટલ એંગલ અને ડી ઇન્ક્લુડ એંગલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કેસ્ટર એંગલ। ત્યારબાદ નવમો પ્રશ્ન, આ પ્રશ્ન પણ રિપીટ થાય છે, વોટ ઇઝ ધ રેન્જ ઓફ સ્ટીયરિંગ રેશિયો અવેલેબલ ઇન જનરલ? તો સામાન્ય રીતે ઉપલબ્ધ સ્ટીયરિંગ રેશિયોની રેન્જ કેટલી છે? તો ઓપ્શન એ 8:2 થી 22:2, બી 11:2 થી 22:2, સી 11:1 થી 24:1 અને ડી 10:1 થી 18:1। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 11:1 થી 24:1। ત્યારબાદ 10મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ લીફ સ્પ્રિંગ? તો લીફ સ્પ્રિંગ કયા પ્રકારની છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ સ્પ્રિંગનું નામ પ્રકાર જણાવવાનો છે। તો ઓપ્શન એ ક્વાર્ટર ઇલિપ્ટિકલ સ્પ્રિંગ, બી ટ્રાન્સફર સ્પ્રિંગ, સી સેમી ઇલિપ્ટિકલ સ્પ્રિંગ અને ડી ફૂલ ઇલિપ્ટિકલ સ્પ્રિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટ્રાન્સફર સ્પ્રિંગ। ત્યારબાદ 11મો પ્રશ્ન, આ પ્રશ્ન રિપીટ થાય છે, હાઉ ધ ટાયર ઇઝ સ્પેસિફાઈડ? તો ટાયરનું કેવી રીતે વર્ણન કરવામાં આવે છે? તો ઓપ્શન એ શોલ્ડરની પહોળાઈ, બોર્ડ સર્કલ વ્યાસ, બી શોલ્ડરનો વ્યાસ, બીડ વર્તુળ વ્યાસ, સી શોલ્ડરની પહોળાઈ અને ટાયરની જાડાઈ અને ડી પ્લાય રેટિંગ ટાયરનો આંતરિક વર્તુળ વ્યાસ અને શોલ્ડરની પહોળાઈ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ શોલ્ડરની પહોળાઈ અને બોર્ડ સર્કલ વ્યાસ। ત્યારબાદ 12મો પ્રશ્ન, આ પ્રશ્ન રિપીટ થાય છે, વિચ પાર્ટ ઓફ ધ ટાયર રિફર એઝ ક્રાઉન?
તો ટાયરનો કયો ભાગ ક્રાઉન તરીકે ઓળખાય છે? તો ઓપ્શન એ થ્રેડ પહોળાઈ, બી રીમ પહોળાઈ, સી ટાયર પહોળાઈ અને ડી થ્રેડ ત્રિજ્યા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી થ્રેડ ત્રિજ્યા એટલે કે થ્રેડ રેડિયસ. ત્યારબાદ 13મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ સસ્પેન્શન સ્પ્રિંગ કેન નોટ ટ્રાન્સફર વ્હીલ ગાઈડન્સ ફોર્સ? ગુજરાતી કયા પ્રકારની સસ્પેન્શન સ્પ્રિંગ વ્હીલ નિયંત્રણ બળને ટ્રાન્સફર કરી શકતા નથી? તો ઓપ્શન એ હેલિકલ સ્પ્રિંગ, બી કોઇલ સ્પ્રિંગ, સી લિફ્ટ સ્પ્રિંગ અને ડી કમ્પ્રેશન સ્પ્રિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેલિકલ સ્પ્રિંગ. ત્યારબાદ 14મો પ્રશ્ન, વિચ પ્રિન્સિપલ ઇઝ એપ્લિકેબલ ઓફ હાઇડ્રોલિક બ્રેક? તો હાઇડ્રોલિક બ્રેક માટે કયો સિદ્ધાંત લાગુ પડે છે? તો ઓપ્શન એ પાસ્કલનો નિયમ, બી બોલ્ટ્સનો નિયમ, સી ન્યૂટનનો ગતિનો નિયમ અને ડી હુકનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાસ્કલનો નિયમ. ત્યારબાદ 15મો પ્રશ્ન, વિચ મટીરિયલ યુઝ ફોર બ્રેક રોટર એન્ડ બ્રેક પેડ ફોર એરક્રાફ્ટ એન્ડ રેસિંગ કાર? તો વિમાન અને રેસિંગ કાર માટેના બ્રેક રોટર્સ અને બ્રેક પેડ માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સિન્ટરેટ એલોય, બી કાર્બન ફાઇબર રેન્ફોર્સેડ કાર્બન મિશ્રણ, સી એસ્બેસ્ટોસ અને ડી કોપર, પિત્તળ અને સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાર્બન ફાઇબર રેન્ફોર્સેડ કાર્બન મિશ્રણ. ત્યારબાદ 16મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અહીંયા ફરીથી રિપીટ થાય છે. વિચ ડિવાઇસ પરમિટ એર ટુ એર બ્રેક સિસ્ટમ? તો એર બ્રેક સિસ્ટમમાં કયું ડિવાઇસ હવાને પરવાનગી આપે છે? તો ઓપ્શન એ હેન્ડ કંટ્રોલ વાલ્વ, બી સ્પ્રિંગ બ્રેક એક્ચ્યુએટર, સી સિસ્ટમ પ્રોટેક્શન વાલ્વ અને ડી બ્રેક વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બ્રેક વાલ્વ. ત્યારબાદ 17મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મટીરિયલ કન્સ્ટિટ્યુટ ઓફ સેમી મેટાલિક બ્રેક લાઇનિંગ? તો અર્ધ મેટાલિક બ્રેક અસ્તરના મટીરિયલનો ઘટક કયો છે? તો ઓપ્શન એ કાર્બન ફાઇબર, બી એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સી ફાઇન પોલિશ સ્ટીલ વૂલ અને ડી કાર્બન મિશ્રિત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફાઇન પોલિશ સ્ટીલ વૂલ. ત્યારબાદ 18મો પ્રશ્ન, વોટ ઇઝ ધ બ્રેક પેડલ ફ્રી પે રેન્જ પરમિટેડ વાઇલ એડજસ્ટિંગ? તો બ્રેક પેડલ ફ્રી પ્લેને એડજસ્ટ કરતી વખતે રેન્જની પરવાનગી કેટલી રાખવામાં આવે છે? તો ઓપ્શન એ 4 mm થી 8 mm, બી 8 mm થી 10 mm, સી 6 mm થી 12 mm અને ડી 13 mm થી 18 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 6 mm થી 12 mm. ત્યારબાદ 19મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એજ લિમિટ પ્રિસ્ક્રાઇબેડ ટુ ડ્રાય ટ્રાન્સપોર્ટ વ્હીકલ? તો ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન વાહનો ચલાવવા માટે વય મર્યાદા કેટલી હોય છે? તો ઓપ્શન એ 16 વર્ષ, બી 18 વર્ષ, સી 20 વર્ષ અને ડી 22 વર્ષ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 20 વર્ષ. ત્યારબાદ 20મો પ્રશ્ન, વેન મોટર વ્હીકલ એક્ટ કમ ઇન્ટુ ફોર્સ? તો મોટર વાહન અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો ઓપ્શન એ 1 જુલાઈ 1989, બી 1 એપ્રિલ 1987, સી 1 ઓગસ્ટ 1985 અને ડી 1 જુલાઈ 1988. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1 જુલાઈ 1989. ત્યારબાદ 21મો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેલિડિટી ફોર ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ? તો આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાયસન્સ માટેની માન્યતા કેટલી છે? તો ઓપ્શન એ 2 વર્ષ, બી 3 વર્ષ, સી 1 વર્ષ અને ડી 5 વર્ષ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 1 વર્ષ. ત્યારબાદ 22મો પ્રશ્ન, which form is required to obtain temporary authorization of use vehicle when the certificate of fitness expired? તો જ્યારે માવજત એટલે કે ફિટનેસનું પ્રમાણપત્ર સમાપ્ત થાય છે ત્યારે વાહનના ઉપયોગના કામચલાઉ અધિકૃતના મેળવવા માટે કયા ફોર્મની જરૂર હોય છે? તો ઓપ્શન એ ફોર્મ CF સબ, બી ફોર્મ CFRA, સી ફોર્મ CFA અને ડી ફોર્મ LLD. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોર્મ CF સબ. ત્યારબાદ 23મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ સેન્સર? તો સેન્સરનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ક્રેન્ક પોઝિશન સેન્સર, બી પ્રેશર સેન્સર, સી તાપમાન સેન્સર અને ડી હોલ ઇફેક્ટ સેન્સર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રેન્ક પોઝિશન સેન્સર. ત્યારબાદ 24મો પ્રશ્ન, હાઉ મેની સ્પાર્ક પ્લગ આર ઇગ્નાઇટ એટ ધ સેમ ટાઈમ ઇન ધ ડિસ્ટ્રીબ્યુટર લેસ ઇગ્નિશન સિસ્ટમ? તો ડિસ્ટ્રીબ્યુટર વગરના ઇગ્નિશન સિસ્ટમમાં એક જ સમયે કેટલા સ્પાર્ક પ્લગ સળગાવવામાં આવે છે? તો ઓપ્શન એ 2, બી 3, સી 4 અને ડી 5. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 2. ત્યારબાદ 25મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ સેન્સર? તો સેન્સરનો પ્રકાર કયો છે? તો અહીંયા આકૃતિ આપી છે અને આ પ્રશ્ન પણ અહીંયા ફરીથી રિપીટ થાય છે. તો ઓપ્શન એ કેમ શાફ્ટ પોઝિશન સેન્સર, બી થ્રોટલ પોઝિશન સેન્સર, સી ક્રેન્ક શાફ્ટ પોઝિશન સેન્સર અને ડી મેગ્નેટિક ઇન્ડક્શન સેન્સર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્ક શાફ્ટ પોઝિશન સેન્સર. ત્યારબાદ 26મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન વેક્યુમ એડવાન્સ મિકેનિઝમ? તો વેક્યુમ એડવાન્સ મિકેનિઝમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ વેક્યુમ એકમ, બી ડાયાફ્રામ, સી બ્રેકર પ્લેટ અને ડી ડિસ્ટ્રીબ્યુટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડાયાફ્રામ. ત્યારબાદ 27મો પ્રશ્ન, વોટ ઇઝ ધ અચીવ થ્રુ
સ્પાર્ક પ્લગ એન્ડ ગેપ ડિઝાઇન. તો સ્પાર્ક પ્લગ એન્ડ ગેપ ડિઝાઇન દ્વારા શું પ્રાપ્ત થયું છે? તો ઓપ્શન એ દહન વમળ સુધારો, બળતણનું દબાણ વધારવું, સી બળતણ ઓટોમાઇઝેશનમાં સુધારો અને ડી સંપૂર્ણ ઇગ્નિશન માટે મદદ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દહન વમળ સુધારો એટલે કે ઇમ્પ્રૂવ કમ્બશન સોલ્વ. ત્યારબાદ 28મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ સ્ટાર્ટિંગ સિસ્ટમ? તો સ્ટાર્ટિંગ સિસ્ટમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન એ કી સ્વિચ, બી આર્મેચર, સી સોલિનોઇડ સ્વિચ અને ડી સ્ટાર્ટિંગ મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટાર્ટિંગ મોટર. ત્યારબાદ 29મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મટીરિયલ યુઝ ટુ મેક ડાયોડ? તો ડાયોડ બનાવવા માટે કયું મટીરિયલ વપરાય છે? તો ઓપ્શન એ અબરખ એટલે કે માયકા, બી સિલિકોન, સી એલ્યુમિનિયમ વરખ અને ડી ગ્રેફાઇટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિકોન. ત્યારબાદ 30મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ ડીસી સ્ટાર્ટર મોટર જનરલી યુઝ ઇન ઓટોમોબાઈલ્સ? તો ઓટોમોબાઈલ્સમાં સામાન્ય રીતે કયા પ્રકારની ડીસી સ્ટાર્ટર મોટર વપરાય છે? તો ઓપ્શન એ સિરીઝ ટાઈપ, બી સન ટાઈપ, સી કમ્પાઉન્ડ ટાઈપ અને ડી પેરેલલ ટાઈપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિરીઝ ટાઈપ. ત્યારબાદ 31મો પ્રશ્ન, વેર ધ સ્ટાર્ટર મોટર લોકેટેડ? તો સ્ટાર્ટર મોટર ક્યાં લગાડેલ હોય છે? તો ઓપ્શન એ એન્જિનની આગળની બાજુ, બી એન્જિનની પાછળની બાજુ, સી એન્જિનની ઉપરની બાજુ અને ડી એન્જિનની નીચેની બાજુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એન્જિનની પાછળની બાજુ. ત્યારબાદ 32મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ગેસ ફિલેડ ઇન ધ શિલ્ડેડ બીમ હેડલાઇટ? તો શિલ્ડ બીમ હેડલાઇટમાં ભરેલો ગેસ કયો હોય છે? તો એ ઓક્સિજન ગેસ, બી નાઇટ્રોજન ગેસ, સી આર્ગોન ગેસ અને ડી હાઇડ્રોજન ગેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર્ગોન ગેસ. ત્યારબાદ 33મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કલર ઓફ ફ્રન્ટ ઇન્ડિકેટર લેમ્પ? તો ફ્રન્ટ ઇન્ડિકેટર લેમ્પમાં રંગ કયો હોય છે? તો ઓપ્શન એ લાલ, બી સફેદ, સી લીલો અને ડી નારંગી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સફેદ એટલે કે વ્હાઇટ. ત્યારબાદ 34મો પ્રશ્ન, વેર ધ રેડ કલર ઇન્ડિકેટ લેમ્પ આર પ્રોવાઇડ ઇન ધ વ્હીકલ? તો વાહનમાં લાલ રંગનો ઇન્ડિકેટર લેમ્પ ક્યાં આપવામાં આવે છે? તો ઓપ્શન એ આગળની બાજુમાં, બી પાયલોટ લેમ્પમાં, સી વાહનની બાજુમાં અને ડી પાછળની બાજુમાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાછળની બાજુમાં એટલે કે રિયર સાઇડ. ત્યારબાદ 35મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ? તો ઉપકરણનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ઇવાપોરેટર, બી કન્ડેન્સર, સી બ્લોઅર અને ડી એક્સપાન્શન વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્સપાન્શન વાલ્વ. ત્યારબાદ 36મો પ્રશ્ન, વોટ ઇઝ ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ રેફ્રિજરન્ટ R134A? તો રેફ્રિજરન્ટ R134Aનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો ઓપ્શન એ 20.5 સેલ્સિયસ, બી 22 સેલ્સિયસ, સી 26.5 સેલ્સિયસ અને ડી 27.8 સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 26.5 સેલ્સિયસ. ત્યારબાદ 37મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ સર્વો મોટર ઇન એર કન્ડિશનિંગ સિસ્ટમ? તો એર કન્ડિશનિંગ સિસ્ટમમાં સર્વો મોટરનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે? તો ઓપ્શન એ હાઈ સ્પીડ ઓપરેશન શક્ય છે, બી પરિભ્રમણના ચોકસાઈ નિયંત્રણ માટે યોગ્ય, સી જાળવણીનો ઓછો ખર્ચ અને ડી કંપન અટકાવવા માટે યોગ્ય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાઈ સ્પીડ ઓપરેશન શક્ય છે એટલે કે હાઈ સ્પીડ ઓપરેશન પોસિબલ. ત્યારબાદ 38મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ હોર્ન સર્કિટ? તો હોર્ન સર્કિટમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન બેટરી, બી સોલિનોઇડ સ્વિચ, સી હોર્ન રિલે અને ડી ફ્યુઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલિનોઇડ સ્વિચ. ત્યારબાદ 39મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એક્સપાન્શન ઓફ ICAT ઇન ધ વ્હીકલ સેફ્ટી સિસ્ટમ? તો વાહન સલામતી વ્યવસ્થામાં ICATનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ ઇન્ડિયન કોમ્પ્યુટર એડવાન્સ ટેકનોલોજી, બી ઇન્ટેલિજન્ટ કોમ્પ્યુટરાઇઝ એન્ટી થ્રેફ્ટ સિસ્ટમ, સી ઇન્ટેલિજન્ટ કોમ્પ્યુટર એડવાન્સ ટેકનોલોજી અને ડી ઇન્ડિયન કોમ્બાટ એડવાન્સ ટેકનોલોજી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇન્ટેલિજન્ટ કોમ્પ્યુટરાઇઝ એન્ટી થ્રેફ્ટ સિસ્ટમ. ત્યારબાદ 40મો પ્રશ્ન, વાય સીટ બેલ્ટ એન્ડ એરબેગ સિસ્ટમ આર નેસેસરી ઇન ધ વ્હીકલ? તો વાહનમાં સીટ બેલ્ટ અને એરબેગ સિસ્ટમ શા માટે જરૂરી છે? તો ઓપ્શન એ વાહનની અંદર વેન્ટિલેશન પ્રદાન કરવા, બી સ્ટીયરિંગ વ્હીલને વળતા અટકાવવા, સી ડ્રાઈવર અને પેસેન્જરની સુરક્ષા માટે અને ડી ચોરાયેલી કારને ટ્રેક કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડ્રાઈવર અને પેસેન્જરની સુરક્ષા માટે એટલે કે ટુ પ્રોટેક્ટ ધ ડ્રાઈવર એન્ડ પેસેન્જર. ત્યારબાદ 41મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 41થી જે 60 પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશનના છે. તો અહીંયા 41મો પ્રશ્ન, વિચ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ યુઝિંગ ધ લુબ્રિકેન્ટ ઓઇલ ઇન એન્જિન મૂવિંગ પાર્ટ? તો એન્જિનના ફરતા ભાગોમાં લુબ્રિકેન્ટ ઓઇલના ઉપયોગનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન એ કાર્યક્ષમતા વધારવા,
બી ઘર્ષણ ઘટાડવા, સી વાહક શક્તિ સુધારવા અને ડી ટકાઉપણું સુધારવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઘર્ષણ ઘટાડવા. ત્યારબાદ 42મો પ્રશ્ન, વિચ ડિપેન્ડ ઓન ધ ફ્રિક્શનલ ફોર્સ. તો ઘર્ષણ બળ શેના પર આધારિત છે? તો ઓપ્શન એ ધાતુના પ્રકાર, બી સંપર્ક સપાટી, સી સંપર્ક ધાતુનો જથ્થો અને ડી ધાતુની ગુણવત્તા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સંપર્ક સપાટી એટલે કે કોન્ટેક્ટ સરફેસ. ત્યારબાદ 43મો પ્રશ્ન, વોટ કેસીસ ધ એફિશિયન્સી ઓફ મશીન બાય મેન્ટેનિંગ ધ લુબ્રિકેશન. તો લુબ્રિકેશન જાળવણી કરવાથી મશીનની કાર્યક્ષમતામાં શું થાય છે? તો ઓપ્શન એ વધે છે, બી ઘટે છે, સી ફેરફાર થતો નથી એટલે કે સમાન રહે છે અને ડી અસર કરતા નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વધે છે એટલે કે ઇન્ક્રીઝ. ત્યારબાદ 44મો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેટ ઓફ ઓબ્જેક્ટ કુડ બી મૂવેડ બાય એ ફોર્સ ઓફ 30 kg ઇફ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઇઝ 0.0125. તો જો ઘર્ષણ ગુણાંક 0.0125 હોય તો 30 કિલોગ્રામ બળ લગાડીને કેટલા વજનના પદાર્થને ખસેડી શકાશે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 80 kg, બી 2430 kg, સી 72000 kg અને ડી 2400 kg. તો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 2400 kg. ત્યારબાદ 45મો પ્રશ્ન, વોટ ઇઝ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ રેક્ટેન્ગ્યુલર બોડી. તો લંબચોરસ પદાર્થ પર તેનું ગુરુત્વ કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? તો ઓપ્શન એ લંબચોરસની મોટી લંબાઈ, બી લંબચોરસની નાની લંબાઈ, સી તેના બંને વિકર્ણ છેદતા હોય ત્યાં અને ડી ખૂણા પર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તેના બંને વિકર્ણ છેદતા હોય ત્યાં એટલે કે એટ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ ઇટ ડાયગોનલ. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે આ લંબચોરસ છે તો એના બંને વિકર્ણો જ્યાં છેદતા હોય ત્યાં એનું ગુરુત્વ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી આવેલું હોય છે જેને ટૂંકમાં સીજી કહેવાય છે. ત્યારબાદ 46મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ કોલ્ડ બિગેસ્ટ કોર્ડ ઓફ ધ સર્કલ. તો વર્તુળના મોટામાં મોટી જીવા એટલે કે કોર્ડને શું કહે છે? તો ઓપ્શન એ ચાપ એટલે આર્ક, બી વ્યાસ એટલે કે ડાયામીટર, સી ત્રિજ્યા એટલે કે રેડિયસ અને ડી વિકર્ણ એટલે કે ડાયગોનલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યાસ એટલે કે ડાયામીટર. તો મિત્રો અહીંયા આપણે વર્તુળની એક આકૃતિ પણ લીધેલી છે જેની અંદર આ જે જીવા છે એ બી એ સેન્ટરમાંથી પસાર થાય છે એટલે એને વ્યાસ અને અંગ્રેજીમાં ડાયામીટર પણ કહેવાય છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડાયામીટર ઓફ સર્કલ ઇફ ધ એરિયા ઓફ ધ સર્કલ ઇઝ 78.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો વર્તુળનું ક્ષેત્રફળ 78.5 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનો વ્યાસ કેટલો થશે? તો ઓપ્શન એ 5 સેન્ટીમીટર, બી 10 સેન્ટીમીટર, સી 15 સેન્ટીમીટર અને ડી 5.5 સેન્ટીમીટર. તો મિત્રો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે કે વર્તુળનું ક્ષેત્રફળ જે છે સૂત્ર π/4d², તો એની અંદર આપણે જે ક્ષેત્રફળની કિંમત આપી છે 78.5 એ આપણે મૂકીશું તો આ રીતે અહીંયા ડી બરાબર આપણને 10 સેન્ટીમીટર જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 10 સેન્ટીમીટર. ત્યારબાદ 48મો પ્રશ્ન, 5a² ઇન્ટુ બી ગુણ્યા 8a² ઇન્ટુ બીની 3 ના ગુણાકારની કિંમત કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 40a² ઇન્ટુ બીની 4. ત્યારબાદ 49મો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એની નંબર રાઇઝેડ ટુ ધ પાવર ઓફ 0. તો કોઈ પણ સંખ્યા પર શૂન્ય ઘાત હોય તો તેની કિંમત કેટલી થાય? તો અહીંયા ઓપ્શન એ 0, બી 1, સી -1 અને ડી આલ્ફા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 1. ત્યારબાદ 50મો પ્રશ્ન, વિચ ઇઝ ધ એક્સપાન્ડેડ ફોર્મ ઓફ a³ - b³. તો એની 3 માઇનસ બીની 3નું વિસ્તરણ કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી a - b a² + b² + ab. ત્યારબાદ 51મો પ્રશ્ન, વિચ ઇઝ ધ થર્મોપ્લાસ્ટિક મટીરિયલ. તો થર્મોપ્લાસ્ટિક મટીરિયલ કયું છે? તો ઓપ્શન એ બ્યુટાઇલ રબર, બી નાયલોન, સી નિયોપ્રીન અને ડી વિનાઇલ પોલિમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વિનાઇલ પોલિમર. ત્યારબાદ 52મો પ્રશ્ન, વિચ ફોર્સ એક્ટ ઓન ક્રેન્કશાફ્ટ. તો ક્રેન્કશાફ્ટ પર કયું બળ લાગે છે? તો ઓપ્શન એ શિયર સ્ટ્રેસ, બી ટોર્સનલ સ્ટ્રેસ, સી ટેન્સાઇલ સ્ટ્રેસ અને ડી કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટોર્સનલ સ્ટ્રેસ. ત્યારબાદ 53મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કલર ઓફ મેટલ પીસ વેન હીટેડ ટુ 250 સેલ્સિયસ વાઇલ ડુઈંગ ધ ટેમ્પરિંગ પ્રોસેસ. તો પદાર્થ પર જ્યારે ટેમ્પરિંગ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 250 સેલ્સિયસ ગરમ કરતાં ધાતુના ટુકડાનો કલર કેવો થશે? તો ઓપ્શન એ વાદળી એટલે કે બ્લુ, બી કથ્થાઈ એટલે કે બ્રાઉન, સી જાંબલી એટલે કે પર્પલ અને ડી આછો પીળો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કથ્થાઈ એટલે કે બ્રાઉન. ત્યારબાદ 54મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ હીટ ટ્રીટમેન્ટ. તો ઉષ્મા ઉપચાર પ્રક્રિયા શું છે?
તો ઓપ્શન એ બંધારણ અને ગુણધર્મો બદલવા માટે ગરમ અને ઠંડા કરવાની પ્રક્રિયા, બી માપ બદલવા માટે ગરમ કરવાની પ્રક્રિયા, સી માપ માપવા માટે ઠંડા કરવાની પ્રક્રિયા અને ડી આપની જરૂરિયાત મુજબ વારવા માટે ગરમ કરવાની પ્રક્રિયા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બંધારણ અને ગુણધર્મો બદલવા માટે ગરમ અને ઠંડા કરવાની પ્રક્રિયા. ત્યારબાદ 55મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એક્સપાન્ડેડ ફોર્મ ઓફ એસપી? તો એસપીનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ પસંદ કરેલી કિંમત એટલે કે સિલેક્ટેડ પ્રાઇસ, બી ખાસ કિંમત એટલે કે સ્પેશિયલ પ્રાઇસ, સી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ અને ડી સુપર કિંમત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેચાણ કિંમત, જેને અંગ્રેજીમાં સેલિંગ પ્રાઇસ કહેવાય છે. ત્યારબાદ 56મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડિનોટેડ એઝ એ આઈ? તો આઈ શું દર્શાવે છે? તો ઓપ્શન એ મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ, બી વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ, સી દર એટલે કે રેટ અને ડી વર્ષ એટલે કે યર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ. ત્યારબાદ 57મો પ્રશ્ન, જો 12,000 રૂપિયા મુદ્દલ પર 15,600 રૂપિયા વ્યાજ મુદ્દલ થતી હોય તો વ્યાજ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન એ 2600, બી 3600, સી 4600 અને ડી 5600. તો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે અને એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 3600 રૂપિયા. ત્યારબાદ 58મો પ્રશ્ન, વિચ ઓથોરિટી પબ્લિશ શેડ્યુલ ઓફ રેટ? તો કઈ સત્તા દરોનું સમયપત્રક પ્રકાશિત કરે છે? તો ઓપ્શન એ વ્યક્તિગત એટલે કે સ્વતંત્ર એટલે કે જેને અંગ્રેજીમાં ઇન્ડિવિજ્યુઅલ કહેવાય છે, બી કોર્પોરેટ, સી ભાગીદારી પેઢી અને ડી સરકારી વિભાગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સરકારી વિભાગ એટલે કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. ત્યારબાદ 59મો પ્રશ્ન, વિચ ઓફ ધ ઇમ્પ્યુરિટી ઇન કાસ્ટ આયર્ન મેક ઇટ હાર્ડ એન્ડ બ્રિટલ? તો કાસ્ટ આયર્નની કઈ અશુદ્ધિઓ તેને સખત અને બરડ બનાવે છે? તો ઓપ્શન એ સિલિકોન, બી સલ્ફર, સી મેંગેનીઝ અને ડી ફોસ્ફરસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સલ્ફર. ત્યારબાદ 60મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ બુકલેટ ધ રેટ્સ ઓફ વેરિયસ ટર્મ આર ઇન્ડિકેટેડ? તો જેમાં વિવિધ શરતોના દરો સૂચવવામાં આવે છે તે બુકલેટનું નામ શું છે? તો ઓપ્શન એ ભાવ બેંક એટલે કે પ્રાઇસ બેંક, બી ભાવ બંચ એટલે કે પ્રાઇસ બંચ, સી ભાવ ટેગ એટલે કે પ્રાઇસ ટેગ અને ડી ભાવ સૂચિ એટલે કે પ્રાઇસ કેટલોગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ભાવ સૂચિ એટલે કે પ્રાઇસ કેટલોગ.